ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગીરના સાવજોનું વેકેશન પૂર્ણ થતાં જ આજથી સાસણ ગીર સફારી પાર્કનો પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. કોરોના મહામારીને લઈ પ્રશાસનના નિયમો વધુ કડક બનાવ્યા છે. ત્યારે સિંહ દર્શન માટે 10 વર્ષથી નીચેની વયના અને 65 વર્ષથી વધુ વયના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. તો સિંહ દર્શન માટે જીપ્સીમાં માત્ર 3 જ પ્રવાસીઓને બેસવાની છૂટ અપાઈ છે. સિંહ દર્શન માટે જનાર દરેક પ્રવાસીનું થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આજથી સિંહ દર્શનનો પ્રારંભ થયો છે, જે પૂર્વે જ ગુરુવારે તમામ વન કર્મચારીઓ, જીપ્સીના ડ્રાઈવર અને ગાઈડના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહનોને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જંગલમાં જનાર પ્રવાસીઓને ક્યાંય પણ નીચે ઉતરવા દેવામાં નહીં આવે. તો સિંહ દર્શનના રૂટના માર્ગોના ટાયર પણ બાફ કરાયા છે, જેથી કોરોનાના જીવાણુ ટાયર મારફતે જંગલમાં ન પ્રવેશી શકે. कोरोना की परिस्थिति को ध्यान में लेते हुए सारा सिस्टम है वो टचलेस करने का कोशिश किया है और ऑनलाइन बुकिंग पहले भी था, लेकिन अभी भी हम वो ले रहे हैं. उसको देखते हुए रेस्पॉन्स भी ठीक है टूरिस्ट का और टूरिस्ट आ रहे हैं. आज भी हम सुबह में देखे हैं तो कहीं दूसरे स्टेट से भी टूरिस्ट आए हैं और इसका जो सफारी है उसमें एक आनंद लेने के लिए गए हैं और एक वाइल्ड लाइफ है उसको सेंसिटाइजेशन का एक पार्ट में ये एक हिस्सा बन रहे हैं. तो ये बहुत अच्छी बात है कि इसमें से टूरिस्ट आ रहे हैं और ये कर रहे हैं. जब बात करते हैं हम गिर में इको टूरिज्म की, तो जितने भी जो केंद्र सरकार और राज्य सरकार की गाइडलाइंस हैं उसी के साथ साथ जो फॉरेस्ट में रिलेटेड हमें कुछ स्पेसिफिक जो कदम उठाने के कोरोना को ध्यान में लेकर के आगे कोई भी प्रॉब्लम्स नहीं आए, तो हमने जितना भी हो सकता है सारा कोशिश किया.